તો હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીની અસરને ધ્યાનમાં રાખીને પાલિતાણાના રત્ન કલાકારો માટે વિશાળ રાહત કાર્યક્રમ યોજાઈ ગયો છે। જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ, આ ઉપરાંત જીઆઈએ અને આઈજીઆઈના સહયોગથી પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહકારથી આ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, પાલિતાણા ધારાસભ્ય ભીખા બારૈયા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 6000 અનાજ અને કરિયાણાની કીટ રત્ન કલાકારોને વિતરણ કરવામાં આવી, જેનો ઉદ્દેશ ઉદ્યોગમાં મંદીના સમયમાં આર્થિક ટેકો અને રાહત પહોંચાડવાનો છે। પાલિતાણાના રત્ન કલાકારોમાં આ વિતરણને લઈને ખાસ ઉત્સાહ અને રાહતની લાગણી જોવા મળી છે। કાકડિયા ડાયમંડ એસોસિએશન પ્રમુખ, આપના દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું છે રત્ન કલાકારો છે। આ કીટ વિતરણ કરવામાં આવ્યું છે તેની અમારી સહયોગી સંસ્થા જે જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન, જીઆઈ અને આઈજીઆઈના સહયોગથી અમને પાલિતાણા ડાયમંડ એસોસિએશનને આ આપવામાં આવ્યું છે અને આજે અમે 6000 કારીગરોનું કીટ વિતરણ કર્યું છે। આની પહેલા આ સંસ્થાએ કાર્યક્રમ આપ્યો હતો જે પરિચય કાર્ડ તરીકેનો, જે પરિચય કાર્ડ અમે પાલિતાણાની અંદર રત્ન કલાકારોના 10000 કાર્ડ કાઢ્યા છે, જે 10000 કાર્ડમાં 10000 લોકોને અત્યારે ઇન્સ્યોરન્સ ચાલુ થઈ ગયા છે, હેલ્થ ઇન્સ્યોરન્સ, જેને દર વર્ષે 35000 સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ મળવાનો છે 3 વર્ષ માટેનો। કાકડિયા જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈનો ટ્રસ્ટી છું। આપના દ્વારા જે લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે રત્ન કલાકાર કેટલા વ્યક્તિને આપવામાં આવી છે? હા, જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન અને પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અમે ટોટલ 6000 કારીગરોને આ કીટનું વિતરણ કરવાનું આયોજન કર્યું। આની પહેલા પણ કાર્યક્રમ કર્યો હતો આપણે? હા, આની પહેલા કાર્યક્રમ પાલિતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા પરિચય કાર્ડ માટે કરવામાં આવ્યો હતો, જેની અંદર જરૂરિયાતમંદ રત્ન કલાકારોને સામાન્ય રોગોમાં પણ સારવાર મળે એવો હેલ્થ ઇન્સ્યોરન્સનો માટેનો કાર્યક્રમ પરિચય કાર્ડ રૂપે કરવામાં આવ્યો। ટ્રસ્ટ દ્વારા આવી કેમ પ્રેરણા આવી કે રત્ન કલાકારો માટે સહાય માટે? રત્ન કલાકારોને સહાયની જરૂર વૈશ્વિક હીરામંદી જ્યારે ચાલી રહી હોય ત્યારે સૌથી વધારે તકલીફ શેઠિયાઓની આખી સિરીઝ ગણો તો છેલ્લે રત્ન કલાકાર પર આવે, કારણ કે એના કામ રોજીરોટી પર અસર આવે, ઓછું કામ થાય, ક્વોલિટીમાં મેન્યુફેક્ચરિંગ થતું, એટલે તો એને કામકાજ ઓછું થાય અને મધ્યમ વર્ગ કે નાનો વર્ગ એનો એ પૂરતું ન હોય તો એવા સંજોગોમાં અમે એમના ઘર ચલાવી ન શકીએ, પરંતુ એમને આમાં રાહત મળે એવા હેતુસર અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું।